जय हो माँ भगवती शारदा देवी, माँ सरस्वती माँ, नमः गरबा गुणपत बाबजी, मांडवना मालिक नो जय हो, उजनना अधिपति नो जय हो। आज तो भाई एवी बात लाव्या छे, आ वार्ता छे कोई गाल पुराण नथी, आना पुरावा पृथ्वीमांथी मौजूद पड्या छे। माळवखंडना महाराजा धारनगરના રાજા ભોજના દીકરા રિહાળુની વાર્તા છે। રાજા રિહાળુ પરમારની વાત। પવિત્ર પરમાર કુળ, આ પરમાર કુળને બિરદાવ્યા હું બોલું છું, પણ હું સાંભળેલું બોલું છું। રાજના કવિઓ બોલેલા છે। શંકરે ઉપાવી શ્રેષ્ઠી, તેથી આ પરમાર ઉપાયો પેલો। 36 રાજકળીનું સતર મોડ પરમારને માથે મેલ્યો। એની એ ઉજણા ધારસલ 92 લાખ માળવાની ગાદી બળી। સૂરજ વંશી રાજ છતન ન્યાથી 35 આંખ જુદી પડી। પૃથ્વી વડા પરમાર, આ પૃથ્વી પરમારા તણી। એક આબુગઢ બેહણું, બીજી ઉજણા ધાર। પરમાર કુળ બહુ પવિત્ર કુળ છે। ધારનગર ઉજણની ગાદી માથે મહાન દેવ જેવાઓ રાજાઓ થઈ ગયા। એના ઘણા પુરાવા છે ભાઈ। એમાં એક આ જૂનામાં જૂનો પુરાવો, મોજૂદ પુરાવો છે। ધારનગરનો રાજા ભોજનો દીકરો રાજા રિહાળુ આજ 12 વર્ષના દેહવટની ગયા છે। ધીમો ધીમો રાજા રિહાળુનો ઘોડો બીવો આવે છે ભાઈ। આવતા આવતા ફરતા ફરતા અહીંયા રાજા રિહાળુ છે ઢાકના સીમાડામાં આવે। ઢાક ક્યાં આવ્યું ખબર છે ભાઈ? ઉપલેટાની માથે। તેથી ઢાક પાટણ બોલાતું, ઢાક નગરી બોલાતી હતી। અને આ ઢાકમાં હરપક રાજા રાજ કરતો। હરપક રાજા મહાજુલ્મી રાજા, મહાપાપીઓ રાજા। અને એના ગામના પાધર, એના રાજના સીમાડામાં કોઈ ખંડનો રાજા નીકળે ને હાલતો, તો એને આ હરપક રાજા મારી નાખે। ગમે તેવો રાજા હોય તો એને મારી નાખે, એના શાર કટકા કરે, શારે દસ્યુમાંથી ઘા કરીને નાખી દેતો। આવો જુલમી રાજા ઢાકમાં રાજ કરતો, હરપક રાજા। અને એ વખતે રાજા રિહાળુ દેહવટે નીકળ્યો તો। આજ ઢાકના સીમાડામાં આવીને ઉભો રહ્યો રિહાળુ પરમાર। સત્યો રાજા છે, દેવજીઓ રાજા છે। અજાણી ધરતી છે, અજાણી ભૂમિકા માથે આજ રિહાળુ પરમાર આવ્યો છે। ઢાકના સીમાડામાં જે આવે, માર્ગમાં માણસની તુંબી પડેલી। તુંબી એટલે આ ધડ વિનાનું મસ્તક પડેલું। ઈ માણસની તુંબી ઘોડાને ડાબલે અટવાણી। ઘોડાને ડાબલે જ્યાં તુંબી અટવાણી ના, ત્યાં તો તુંબી ખડ ખડ દાંત કાઢવા માંડી। રાજા રિહાળુને નવાઈ લાગી। એક આ ધડ વિનાનું મસ્તક માણા ઘોડે દાંત કાઢે? કોણ છો તું? એ વખતે આ તુંબીને પ્રભુએ વાસા આપી છે ભાઈ। હું એક નાનકડા ગામનો રાજા હતો, અહીંયા હાલતો નીકળ્યો હતો। પણ હામી જે ઢાક નગરી કળાય, એ ઢાકનો રાજા હરપક રાજા મહાજુલ્મી રાજા છે, પાપી રાજા છે। આ ઢાકના સીમાડામાં નીકળે અને મારી નાખે છે। કાલે મને મારી નાખ્યો। તો મારે તમને એવું કહેવાનું છે બાપલા, તમે અહીંથી પાછા વળી જાઓ। આ ઢાકમાં ગયા જેવું નથી। ઢાકનો રાજા તમને જીવવા નહીં દે, પાપી રાજા છે। તો હવે તમે અહીંથી પાછા વળી જાઓ। એ વખતે રાજા રિહાળુ પરમારને એવો વિચાર આવ્યો ભાઈ,
એના હૃદયમાં એક એવી જાગૃતિ આવી કે હું 92 લાખ માળવાનો રાજા છું, ધારનગરનો રાજા છું, પરમાર છું. અને આ એક તુંબલી મને બીક બતાવે અને બીકમાં હું પાછો વળી જાઉં ના તો મારું પરમાર કુળ લાજે. હું પરમાર છું, પવિત્ર કુળ છું. ત્યારે રાજા રિહાળુ બોલ્યો, ભાઈ તુમે તારે હાથ પગ તો કઈ છે નહીં ભાઈ. જો તારે હાથ પગ હોત ના તો મારા રિહાળુ પરમારનું ધીંગાણું જોવા તને હું તેડી જાત. પણ જા મારા રિહાળુ પરમારનું વસન છે કે તારો જે આ ઢાંકનો રાજા રહ્યો એને એક ઠોઠ મારી ગાદીથી હેઠો ઉતારી અને 3.5 દી જો ઢાંકની ગાદી નો ભોગવું તો મને પાણો મંડાર્યો ગણાય ના. એ વખતે રાજા રિહાળુ ખરા બપોરનો સમય, એવો તરજાવ તડકો, એને વિચાર કર્યો કે ઘડીક હું ક્યાંક વિહામો લઉં, પછી ઢાંક રાજમાં જાઉં. આમ જ્યાં નજર કરે તો ભોળાનાથનું મંદિર ભાયું. ધારો પરમાર ભોળાનાથના મંદિરે આવે એવો બનાવ બન્યો છે ભાઈ. શંકર ભગવાનના મંદિરમાં હરપક રાજાનો પ્રધાન મોતીહા વાણિયો અને આ મંદિરનો બાવો સોપાટીએ રમે. બાવાને રમતા ન આવડે, મોતિયા વાણિયાને રમતા આવડે. તે મોતિયા વાણિયો સોરતો જાય, શીખતો જાય, સોપાટમાંથી ખોટના પહાડ ઢાલતો જાય અને બાવાને હરાવતો જાય. રાજા રિહાળુ આમ જોયું. તારો પરમાર બોલ્યો, એલા વાણિયા, તારો દા કદાચ છતાં તું સોપાટ માથે ખોટના પહાડ ઢાળશ. આ ધર્મની સોપાટ માથે ખોટના પહાડ નો ઢળાય ભાઈ. મોતિયા પ્રધાને આમ જા અધર જોયું. આ તો 92 લાખ માળવાનો રાજા હતો, ધારનગરનો રાજા હતો, ધારો પરમાર હતો. રિહાળુ ને ભાળે એટલે મોતિયા પ્રધાન સોપાટમાંથી ઊભો થઈ ગયો. બાપ કયા શેર પાટણ બોલી? રાજા રિહાળુ કે વાણિયા, હું બહુ શેટો રહું છું બાપા. માળવખંડમાં જે ધારનગર રહ્યું એ ધારનગર રાજા ભોજનો દીકરો હું રાજા રિહાળુ પરમાર છું. 12 વર્ષના હું દેવવટે નીકળ્યો છું. વાણિયો કે ધન્ય હો ધારવા પરમાર. બાપ એ દી ઉજાનો હું આ બાવા રે સોપાટીએ રમું છું. બાવાને રમતા નથી આવડતું. હવે ઘડીક મારી હામાં બેહો તો આપણે સોપાટીએ રમ્યું. રાજા રિહાળુ કે મોતિયા ભાઈ, હું સોપાટીએ રમવા નથી આવ્યો. આ ખરો બપોર છે ને તે ઘડીક વિશ્રામ લેવા આવ્યો છું. હવે તમે અને આ બાવો સોપાટીએ રમો. તમારામાં જો ભૂલ જશે ના તો હું એનો જવાબ આપીશ. એ સમયે વાણિયો એટલું બોલ્યો, બાપજી દી ઉગ્યાનો આ બાવા હારે રમું છું. બાવાને રમતા નથી આવડતું, મજા નથી આવતી. ઘડીક તમે મારી આમાં બેહો તો મારા મોતિયા પ્રધાનનો ભરત પૂરો થાય. રાજા રિહાળુ કે કાંઈ વાંધો નહીં મોતિયા વાણિયા, હાલ 1-2 સોપાટી રમી. રાજા રિહાળુ સોપાટી માથે બેસે. રાજા રિહાળુ હાથમાં પાહો લીએ અને આમ જ્યાં પાહો ઢાળવા જાય ના ત્યાં મોતિયા વાણિયાએ રાજા રિહાળુનું બાવડું પકડ્યું. બાપજી એમ પાહો ન ઢળાય. તમે 92 લાખ માળવાના રાજા અને હું મોતિયા વાણિયો ઢાંકનો પ્રધાન છું. આપણે તો રજવાડા ગણાય. હું એને ન રમાય. આપણે તો થોડો ઘણો હોડબક બાંધવો પડે. આપણે રજવાડા ગણાય. બરોબર છે વાણિયા.
જો ઓડબક બાંધવો હોય ને ભાઈ તો આપણે ધર્મનો બાંધી. જો હું રાજા રિહાળું હારી જાઉં ને તો આખા ઢાંકનો ધુવાડો બંધ કરી અને હું રજક આપી દઉં. અને મોતિયા વાણિયા તું હારી જા ને બાપલા તો આ ઢાંકનો ધુવાડો બંધ કરી અને તું રજક દે. રજકનું જ્યાં નામ પડ્યું ના મોતિયા પ્રધાન ખાડ ખાડ દાંત કાઢવા માંડ્યો. અરે ધારવા પરમાર આવા ધાનિયા ઓડબક ન હોય. આપણે તો એવા ઓડબક બાંધી કે અહીંયા સોપા જમીન ઊભા થઈ ના તો આ ઢાક શહેરમાં ખબર પડવી જોઈએ કે ધારનગરનો રાજા રિહાળુ પરમાર અને ઢાકનો પ્રધાન મોતિયા વાણિયો સોપાટે રમ્યા હતા. આવી આ ઢાકમાં ખબર પડવી જોઈએ. બરોબર મોતિયા પ્રધાન શું કે એવા હોડબક બાંધી કેવા હોડબક બાંધવા છે ભાઈ. મોતિયા પ્રધાન કે જો હું હારી જાઉં તો મારું માથું તમને ઉતારી દઉં અને તમે હારી જાઓ તો તમારું માથું મને ઉતારી દો. રાજા રિહાળુ કે મોતિયા તારો બાપે કોઈ દી માથાના હોડબકા રમ્યો છે? નકરી આ કાને વાતો સાંભળ્યું છે? મહાનના લાડવામાં એલચીનો હા ન હોય અને પછી તું રોશ ના તારો આરો નહીં આવે અને હું ધારવો પરમાર છો ઝાટકે દેશ. કાંઈ વાંધો નહીં બાપ, માથાના હોડબકની રમતું રમવું. પછી માથાના હોડબક બંધાણા ભાઈ. હામાં દસ્તાવેજ થયા. રાજા રિયાળુએ હાથમાં પાહો લીધો અને માંડવના માલિકને યાદ કર્યો કે હે માંડવના માલિક, માંડવના અધિપતિ, મારી વાર કરજે બાપો. અને એ વખતે રાજા રિહાળુ પરમારે હાથમાં પાહો લીધો છે ભાઈ. પ્રભુનું નામ લઈ અને આમ જ્યાં સોપાટીમાંથી પાહો ઢાળે ને ત્યાં હતરા અઢારા ઢાળવા માંડ્યા. હવે તો એકેય પાહો મોતિયા પ્રધાન પાસે જવા નથી દેતા. ઘડી બે ઘડીની રમતું હાલ્યું ને એટલે રિહાળુના આત્માને એવું થયું એકાદો પાહો તો આપું વાણિયાને. એટલે 2-3 દાણા બઠિયા સત્યા નાખીને પાહો મોતિયા પ્રધાનને આપ્યો. મોતિયા પ્રધાને હાથમાં પાહો લીધો. ઢીસણિયા ભર થઈ અને મોતિયા વાણિયાએ સોપાટમાંથી જ્યાં પાહાનો ફગોળિયો કર્યો, પાહો ઢાળ્યો. 2-3 દાણા બઠિયા સત્યા પડ્યા. રાજા રિહાળુએ પૂછ્યું વાણિયા તારો દા કદા છે ભાઈ, તું હારી જાશો? પણ આ મોતિયા વાણિયાને એના ઢાકના રાજા હરપક રાજાનું બળ હતું. મારો રાજા મહાજુલમી પાપીઓ રાજા, હું ગમે તેટલા માથા હારું તો આપણે ક્યાં દેવાના છે? મારે તો આના અહીંયા ને અહીંયા મારવાનો છે. ભલે હું હારી જાઉં પણ હું આને જીવતો નહીં જવા દઉં. આવું વાણિયાના પેટમાં પાપ પડ્યું છે. એટલે વાણિયો હારું લગાડવા માંડ્યો. બાપજી આ તો કોડિયું છે, બઠ્યું પડે ને સત્યું પડે એના ધોખા ન હોય. નિરાતે રમ. અને પાહો રાજા રિહાળુ પણ આવે. રાજા રિહાળુ પાહો ઢાળે. હવે તો એકેય પાહો મોતિયા વાણિયા પાસે જવા નથી દેતો. ઘડી બે ઘડીની રમતું હાલે ના ત્યાં રાજા રિહાળુએ સોપાટ ઉલાળી મોતિયા પ્રધાન માથે નાખી. મોતિયા વાણિયા લાય મારું માથું હાજર કર. મોતિયા વાણિયો કે બાપજી તમે જીત્યા છો, હું હાર્યો છું. તમારું માથું હોળાનાનો રૂપિયો ગણાય, મારાથી નો ના પડાય. પણ હવે એક વાત કરું, કાલ વાણિયાણ દહિયાનું આણું આવી છે. હવે વાણિયાનું માથું માંડો. મારા ભાઈ હમા હોય હું જીતું તો ફલોફલ થઈ જાય, નકર બે માથા હાજર કરું. અરે વાણિયાને તો આ સંસારની મોજ મજા માણવા દે બાપા. અરે ધારવા પરમાર
હું મરી જાઉં તો વાહ વાણિયાને હું આ ગુડવી છે. આ તો મારા ભાગ્ય હમા હોય અને જો હું જીતું તો ફલોફલ થાય, નકર બે માથા હાજર કરી દઉં. રાજા રિયાળુ તો સત્યો રાજા હતો ભાઈ, દેવ જેવો રાજા હતો. રિયાળુએ મનમાં નક્કી કર્યું છે કે છેડે તો હું જીતવાનો છું, પણ આ વાણીઓ કરગરશે પગે લાગશે ને તો માથા આપણે એના પાછા દઈશું. આપણે માથાને હું કરવા છે? એટલે વાણિયાનું માથું માંડી દીધું વાણિયાએ, અને સોપાટની રમત પાછી શરૂ છે. રાજા રિયાળુના હાથમાં પાહો છે. એક પાહો મોતિયા પ્રધાન પાસે જવા નથી દેતા, અને ઘડી બે ઘડીની જ્યાં રમતું હાલે ત્યાં તો બીજી સોપાટ ઉલાળી અને મોતિયા પ્રધાન માથા નાખી છે. મોતિયા લાય હવે મારા બે માથા. મોતિયા વાણિયો કે હાસુ છે બાપ, હું બે માથા હાર્યો, તમે જીત્યા છો. તમારું માથું હોળાનાનો રૂપિયો ના ન કહેવાય. આટલા શબ્દો બોલી અને મોતિયા વાણિયો સોપાટમાંથી ઊભો થયો. રાજા રિયાળુએ એનું બાવડું ઝાલીને હેઠો બેહાડ્યો. ક્યાં જાશ? માથા દેવાના છે. ત્યારે મોતિયા પ્રધાન બોલ્યો, એ ધારવા પરમાર, તમે મને ઓળખો છો? હું કોણ છું? આ ઢાંકના રાજા હરપક રાજાનો હું પ્રધાન છું. મારો રાજા રહ્યો ના એ તો જુલ્મી રાજા છે. 52 કિલ્લાના રાજા એ નીકળ્યા, એને અહીંયા ભોમા ભંડારી દીધા છે. શહેરે દેશ ચાર કટકા કરીને નાખી દીધા છે. બાપા બે માથા હું હારું ના, એટલે હવે તમને જીવતા જવા દેવાના છે. અને હમણાં જરીક હું કૂકવો કરું તો મારો રાજા તમને ઘોડાને વણગો વણગો કરી જાય. રાજા રિયાળુ કેલા વાણિયા, એક તે બે માથા હારસ અને તું ઉપર મને દાબ આપસ. તારી જેવા વાણિયા દાબ દેશે અને આ દાબ હું ભોગવી લઈશ તો મારો દેહવટો કેમ પૂરો પડશે? લાય મારા માથા હાજર કર. મોતિયા પ્રધાન સોપાટ માથે ઊભો થાય ત્યાં તો રાજા રિયાળુએ મોતિયા વાણિયાની બોથી પકડી, માથાની બોથી પકડી બે ઢીસણી સાથે માથું હલવાડ્યું અને તલવાર ગાળા સંડી કરી અને મોતિયા પ્રધાનની કાંધની ગળી માથે તલવારનો ઘા કર્યો. રાજા રિયાળુ મોતિયા પ્રધાનનું માથું નોખું કરી નાખ્યું. ધડ મસ્તક નોખા. મોતિયા પ્રધાનના ટાંગા તડફડવા માંડ્યા છે. રાજા રિયાળુ ઉદાસ બન્યા. આજ મેં ઉઠતા કોનું મોઢું જોયું? તે કા નિર્દોષ વાણિયાને મારવો પડ્યો. મારા પ્રભુની ઈચ્છા. હવે તો રાજા રિયાળુ એવું નક્કી કર્યું કે હવે ઢાંકમાં નથી જવું અને અહીંથી પાછો વળી જવું. ઘોડામાંથી અહવાર થયા છે, પણ એવો પ્રસંગ ઊભો થયો. કેવો? હામા ગામનો ખવા પોતાની અસ્ત્રીનું આણું વાળવા ઢાંક આવ્યો. એ ખવા જ્યાં ઢાંકના સીમાડામાં આવે ત્યાં મોતિયા પ્રધાનને મારેલો, ધડ મસ્તક જુદા પડેલા. ખવા કે રાંડદાસના ત્યાં મારા રાજાના પ્રધાનને માર્યો અને હવે તું હાલી નીકળ્યો. તને ખબર છે હું કોણ છું? હું એ ઢાંકના રાજાનો સાકર પ્રધાન છું. હું તને જીવતો નહીં જવા દઉં. થા મરદનો દીકરો ઘોડા કુંડાળે નાખે, હવે ભાઈડાની ખબર પડે. રાજા રિયાળુ કે ભાઈ, આ તારી અણહાર, તારા ઘોડાની અણહાર હું જોઉં છું ના તો મને એવું લાગે છે કે તું આ ઢાકમાં નહીં રહેતો, તું રસ ક્યાં ઈ વાત કે. ખવા કે તારે ઈ શું જરૂર છે? તારે ઝીંગાણાનું કામ છે ને. થા મરદનો દીકરો ભાઈડાની ખબર પડે અને જીવ તો જવા દઉં
તો મને મારી માએ પાણો વેડાયરો ગણાય. આ ખવા ઘોડામાંથી પ્યાગડા પર થવા માંડ્યો, પ્યાગડા પર. પછી તો એ વખતે ભાઈ કરતા હરતા ઈશ્વર છે ને, ઈશ્વરની કળા બહુ અકળ છે. સાયા તારા રાજમાં ભાજ ભાજ ના ફૂલ, કઈક બાડા, કઈક બોબડા, કઈક મોઘેરા મૂળ. આ વાર્તા છે ને ભાઈ, ઇતિહાસ બહુ જૂના જમાનાનો છે. આ વાર્તાના પુરાવા હજી મોજૂદ છે. આ વાર્તાના પુરાવા સાક્ષી પૂરે છે. જાઓ ચોટીલામાં સોબારી ગામ, હાલ રાજા રિયાળુ પરમારના પુરાવા સાક્ષી આપે છે ભાઈ. અને એ વખતે રાજા રિયાળુ અને ખવા સીમાડે ઘોડા કુંડાળે નાખે છે. બરોબર ઘોડા આમ લી થાય. રાજા રિયાળુ એ પૂછ્યું, ભાઈ ખવા, તે નવઘરા ભાલાનો ઘા કર્યો, હવે મારે નવઘરું ન વપરાય, હું આ ભકુરિયા તીરનો ઘા કરીશ, તારી ઢાલનો જવાબદો રાખી છે. ખવા ઢાલ ઉપાડવા જાય, એનું કાંડું ઢસકી જાય છે. ખવા કે પ્રભુ આજ મારી વાર કરજો, મને આમાંથી છોડાવજો. આ તો કરતા કરતા ઈશ્વર છે ભાઈ. બરોબર જ્યાં ખવા અમે વેગમાં આવે, રાજા રિયાળુએ 66 તીરમાંથી ભકુરિયો તીર કામઠીએ ચડાવ્યો. કબરના 2 શીંગા ભેગા કર્યા, કાન ઉધી પણજ ખેંચી અને ભકુરિયા તીરનો ઘા કર્યો. ભકુરિયો તીર અહીંયા ખવાને લવકીનો સોટ્યો ગળામાં. હો ભાઈ, લવતીનો સોટ્યો. એ ભકુરિયો તીર ખવાને એક રાજવા અધર લઈ ગયો અને આમ એક રાજવા હેઠો પસાડ્યો ભાઈ, અને સીમાડે ખવાને માર્યો રાજા રિયાળુ. અને ભાઈ હવે તો આ જમાનામાં સમયની કિંમત છે. મને માંડ 30 મિનિટ આ વાર્તામાં મળી છે. વાર્તા અધૂરી છે. હવે આની પછી બીજો ભાગ આવશે ને, ત્યારે હું એ ભાગમાં બાકીની વાર્તા પૂરી કરવાનો છું. તો હવે તમે આ બીજો ભાગ સાંભળવાનું ભૂલતા નહીં બાપલાઓ.